એક તો આયા આપણો મામલો મેદાને છે, આમ બોર્ડર ઉપર ભારત પાકિસ્તાન નો મેદાને પડ્યો. એ મારા બેટા ખદડા સમાધાન કર્યા પછી વાહે પડ્યા ઘા કર્યા. તકલીફ જ આ છે યાર, એટલે હું મારી પીડા ગાતો હોઉં છું. પણ તમને એમ લાગે કેમ આવું બોલે છે, પણ અનુભવ છે મારા. આ ખદડીને ના કોઈથી ભરોસા ન કરાય, સાલા ક્યાં ઘા કરે એ નક્કી ન થાય. એ ભેળા બેહી લે, પાઘડીયું ઉતારે, સા પાણી કરી લે, વળી પાછા વળતો દી આવે. સાહેબ જીભાનની મરદની કિંમત હોય. મને એટલી ખબર છે કે આપણા બાકસના ખોખામાં એક ગાય આવતી, ગાય સાહેબ બાકસ આવતી હતી. આપણે ફૂલસા નામદેવ બાપુ, મેં સાંભળેલી વાત તમારી સામે કરું. ઘણા બધા સમાજના, કોઈ એક જ્ઞાતિના નહીં, એવા સમાધાનો થયા છે. મેં વડીલો આગળથી સાંભળેલી વાત, જે વડીલો હતા એ કરતા કે એવા સમાધાન અમારા થયેલા છે કે બાકસનું ખોખું માથે ગાય દોરેલી હોય, ગાય સાહેબ બાકસ આવે, એ ખોખું ડાયરા વચ્ચે આમ મૂકી દે અને પછી એમ કે ગાજ પછી મનમાં પેટમાં રાખીને ગાની માટી ખપે. એ સમાધાન બાકસના ખોખામાં, ગાય સાહેબ બાકસના ખોખામાં થયેલા સમાધાન વર્ષો વીયા ગયા સાહેબ.